અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં આવેલી ઘનશ્યામ ડેલા તરીકે ઓળખાતા અને જૂના બસ સ્ટેન્ડની પાછળના ભાગે બુટલેગર દ્વારા વેચાતો ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનો મામલો સામે આવ્યો છે। બુટલેગર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે પોલીસને 4 લાખ રૂપિયાથી વધુ હપ્તો આપીએ છીએ, ત્યારે જ અમે ખુલ્લેઆમ વેપાર કરી શકીએ છીએ। આ બાબતને લઈને દામનગર પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ બુટલેગર ઘણા બધા લાંબા સમયથી દારૂ વેચી રહ્યો છે અને હાલ તો આ બાબતને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। શું પોલીસ હપ્તાખોરીમાં છંડોવાયેલી છે? अनेक सवालों उठी रहा है। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રાજુ ગોહિલ પાલીતાણા સાથે। યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। તો હા સોલી અમાર હાલો તમારી કોઈ એક ધંધો નહીં હાલે છે જ નહીં લોકો લીલ્યા લો એ તમે જો સુધીર સીધો હાલે તો કેશુભાઈ નહીં હાલે, કેશુભાઈ સીધો હાલે હા એમ નંબર વાલો પડ્યો અમે કે વેસાતું જ નથી આયા પૈસા બે ના પછી હાલે આખો એક માણસ છે આપણો આડી મન થઈ ગયો તો લંબાવ ન પડે મારે કે મહેમાન હોય તર પણ મોરા આખો એક માણસ એ પાખા છે એ તો બીજા જણા તો આખું લીએ નહીં હા એ તો એમ કરો ને થઈ જાવ એડે मारा पर आप दिया खाए हेलो पति लियो हेलो लेटा दादा आरो નથી બધા